મિત્રો આજે મારી બાનું શ્રાદ્ધ છે. મારી બૈરી સુશીલા પિયર ગઈ છે ને મારા બાપુજીનો સવારથી પત્તો નથી. ગિરીશિયા, અરે ગરમા ગરમ કવિતા લખી નાખી છે. સાંભળ, તમારા રસોડાનો હું પાટલો છું, તમે છો અથાણું, હું બાટલો. તમને પગે પડું છું, આ થર્ડ ક્લાસ કવિતાઓ સંભળાવવાનું બંધ કરો. બહેનોને બહુ ગમે છે. અરે ગામની બહેનોને હવે જંપવા દો. આજે બાનું શ્રાદ્ધ છે, એ યાદ રાખો. તમારે વાસ નાખવા જવાનું છે. હું નહીં આવું. તારી માની ચાંચો મારવાની આદત હજી સુધી ગઈ નથી. અરે તો હેલ્મેટ પહેરીને જાઓ, પણ આજે ખીર ખવડાવવી જ પડશે. હું નહીં આવું. ગઈ સાલ હું ખીર નાખીને થાકી ગયો, પણ તારી માં એ બાજુ ફરકી જ નહીં. તો ક્યાંથી ફરકે? બચાડી મર્યા પછી તમારા ત્રાગાથી ગભરાય છે. જો બાપુજી, ધાબા પર જાઓ, વાલથી બોલાવો, એ નક્કી આવશે. અરે તારી માં આવે કે ના આવે, પણ વાલથી હું ધાબે જઈને બોલાવીશ ને તો વાસંતી બેન જરૂર આવશે. हमने पुकारा तुम चले आए. મને બહુ શરમ આવે છે, પણ થાય શું? બાપા કેવી રીતે બદલાય? ભગવાન, જો શક્ય હોય ને તો આ પ્રકારના બાપાઓ બનાવતો નહીં, અને જો ભૂલે ચૂકે બનાવે તો મારા જેવા ફેમસ વ્યક્તિને તો આપતો જ નહીં. ફ્રેન્ડ્સ, હવે મને એવું લાગે છે કે હું સેલિબ્રિટી બની ગયો છું, અને એવું લાગવા પાછળનું કારણ એ છે કે એક બે ચેનલવાળા મારું જીવન ચરિત્ર ટીવી ઉપર બતાવવા માંગે છે. એ લોકોનું કહેવું એમ છે કે તમે પછાત બાપ દાદાના દીકરા હોવા છતાં આજે એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર છો, ટીવી પર્સનાલિટી છો, ગુજરાતનું ગૌરવ છો. આ એક પ્રેરણાદાયક ઘટના છે, અને આ ઘટના જન સમુદાય સુધી પહોંચાડી અને એ લોકો એક મેસેજ આપવા માંગે છે. સાચું કહું સાહેબ, હું નાનો હતો ને ત્યારથી મારા મનમાં એવું હતું કે ક્યારેક તો સમાજ મારી નોંધ લેશે. આજે ભલે કેબલ ચેનલવાળા આગળ આવ્યા છે, કાલે કદાચ કોઈ નેશનલ ચેનલવાળા મારો ઇન્ટરવ્યૂ લેવા આવશે. ભલે થોડી નબળી પણ શુભ શરૂઆત છે. તો કે આ મારા સંભવિત ઇન્ટરવ્યૂની એક આડ અસર પણ થઈ છે. મારી બૈરી સુશીલા મૂંઘામાંની 2 કલરફુલ સાડીઓ લઈ આવી. મેં કહ્યું, ભાઈ તારે સાડીનું શું કામ? મને કહે, લે, તમે ઇન્ટરવ્યૂમાં તો કહેશો જ કે મારી પ્રગતિ પાછળ મારી પત્નીનો હાથ છે. એ વખતે મારું શૂટિંગ પણ કરશે જ ને. એટલે બોલો સાહેબ, મારા દાદાજી ને બાપુજી સિલ્કના ધોતિયા લઈ આવ્યા. હવે ધોતિયા ટ્રાન્સપેરન્ટ છે, પણ એ બંને તો જીદ જ પકડી છે, અમે આ ધોતિયું પહેરીને બેસશું. હવે એના ઉપાય તરીકે મેં બંનેને લાંબા જબ્બા કરાવી આપ્યા છે, ઉપર પહેરાવી દઈશ, એટલે કોઈ ભય નહીં. અને મારો હરામખોર ઇતિયો તો મંડ્યો છે, પપ્પા ઇન્ટરવ્યુમાં હું તમારો ખોળામાં બેસી રહીશ એટલે મારું મોડું સતત દેખાશે. અને આ સાલો જે કે એમ કરે એમાંનો છે, એટલે મને વધારે ફફડાટ થાય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મારા બાપા દોઢ ડાયા ન થાય ને તો સારું. એ જો એમની ખાનદાનીના ચોપડા ખોલવા માંડશે ને તો મારી હાલત દ્રૌપદીથી પણ બદતર થવાની છે. અરે દ્રૌપદીને તો વસ્ત્રો પૂરનારા ભગવાન શ્રી કૃષ્ણ હતા, પણ મારા કુટુંબમાં 4 દુશાસનો જ છે.